કથાની શરૂઆત કરીએ, પણ મારો એક પ્રશ્ન એ છે કે વોટ ઇઝ અ ભાગવત? ભાગવત શું છે? શા માટે એને શ્રવણ કરવું પડે છે? શા માટે આટલા 1200 કિલોમીટર દૂર આપણે આ કથાને સાંભળવા માટે આવ્યા છીએ? પહેલા મારે આ વાત તમારી આગળ પ્રકટ કરવી છે. તો વેદવ્યાસ બોલ્યા છે, યસ્મિન પારમહંસ મેક મમલમ જ્ઞાનમ પરમ ગીયતે. વેદવ્યાસ પોતાની કલમની અંદર, પોતાની વાણીની અંદર કહ્યું છે કે યસ્મિન પારમહંસ મેક મમલમ જ્ઞાનમ પરમ ગીયતે. ભાગવત એ કોઈ સામાન્ય નહીં, પણ ભગવાનના મધુરતમ પ્રેમ રસનો છલકાતો એક સમુદ્ર કહેતા સાગર છે.